મોરબીથી સમાચાર દલવાડી સર્કલ નજીક કેનાલમાં રિક્ષા ખાબકી રિક્ષાના ચાલકે કાબુ ગુમાવતા ખુલ્લી કેનાલમાં રિક્ષા પડી ગઈ સદનસીબે રિક્ષાના ચાલકનો આબાદ બચાવ થયો છે અને રિક્ષામાં કોઈ મુસાફર નહોતા તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ ક્રેનની મદદથી કેનાલમાં ખાબકેલી રિક્ષાને બહાર કાઢવામાં આવી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ રાડિયા પાસેથી પ્રાપ્ત કરીશું પાર્થ કોઈ મુસાફર હતા કે નહીં આ રિક્ષામાં મોરબીના દલવાડી સર્કલ નજીક જે કેનાલ છે કેનાલમાં જે બનાવ બન્યો છે અને આ રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાનું જે માહિતી પણ મળી હતી આ જે રિક્ષા ચાલક છે દલવાડી સર્કલની બીજી બાજુ મોરબી શહેરની અંદર પસાર થતો હોય દરમિયાન આ બનાવ છે એ બન્યો હતો ને રિક્ષા ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવી દેતા રિક્ષા જે છે એ કેનાલમાં આપી હતી જોકે સદનસીબે કેનાલમાં પાણીનો પ્રવાહ ન હોય જેના કારણે કોઈ જાનહાની થઈ નથી અને રિક્ષામાં પેસેન્જર પણ ન હોય જેના કારણે કોઈ ઈજાગ્રસ્ત કોઈ થયું નથી પણ રિક્ષા ચાલકને ખાલી સામાન્ય ઈજા થઈ હોવાની માહિતી છે તે મળી હતી ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાદમાં ક્રેનની મદદથી આ જે રિક્ષા છે તે બહાર કાઢવામાં આવી હતી અને કોઈને જાનહાની ન થઈ હોવાની પણ માહિતી મળી છે સોની પાર્થ આભાર જાણકારી આપવા માટે